હું ડૉક્ટર કુણાલ વાઘેલા ગિરિરાજ હોસ્પિટલ કુવાડવા ખાતે એમડી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આપણે કેરીની ચર્ચામાં વધુ એક પ્રશ્ન લઈ જઈ રહ્યા છીએ. નેક્સ્ટ. શું પ્રેગ્નન્સી કે ગર્ભધારણ દરમિયાન કેરી ખાવી જોઈએ? આપણે કેરીના ન્યુટ્રિશન વિશે જાણીએ છીએ કે કેરીમાં લગભગ 85% જોઈએ થી 85% જેટલું પાણી હોય છે. 15%માં ન્યુટ્રિશન તત્વો રહેલા હોય છે, જેમાં વિટામિન A, D, ફોલિક એસિડ, પોટેશિયમ અને વિટામિન C જેવી માત્રા રહેલી હોય છે. 3 કોન્સેપ્ટ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગર્ભધારણમાં કેરી ગરમ પડે છે, તો ઘણીવાર આપણે અવોઇડ કરતા હોઈએ છીએ, એક નંબર. બીજી વસ્તુ સ્પેશિયલી જે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં હોય છે, જેને ઓલરેડી 6 મહિના થઈ ગયા હોય છે, એવા લોકોને આપણે જનરલી અવોઇડ કરવાનું કહીએ છીએ કે કેરી તમને ન શકતી હોય તો ન ખાઓ. બીજી વસ્તુ, ઘણીવાર છે ને, કેરી એ કાર્બનમાં પકાવેલો ફળ છે, એટલે જે કાર્બનમાં પકાવેલો ખોરાક હોય ને, એ આપણે પ્રેગ્નન્સીમાં અવોઇડ કરવાનું કહેતા હોય છે. અને ત્રીજી વસ્તુ, મોટા ભાગને જસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન શુગરનું પ્રમાણ બેનને વધારે રહેતું હોય, તો એવાને તો એબ્સોલ્યુટલી એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અરાઉન્ડ 50+ છે, તો આપણે અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. તમારે છતાંય ઈચ્છા થતી હોય અને ન રહેવાતું હોય, તો એવા માત્રામાં જે તમારી કેરી હોય છે એને ખાસ કરીને એને પીલ ઓફ કરવાની હોય છે, અને અંદરનું જે તત્વ હોય છે એને બરાબર રીતે વોશ કરીને નાના નાના પીસ કરીને ખાવાનું હોય છે. બને તો આપણે કેરીની છાલ અવોઇડ કરીએ ખાવાની પ્રેગ્નન્સી દરમિયાન. સેકન્ડ થિંગ કે ધોયા વગરની કેરી આપણે ના ખાઈએ. અને ત્રીજી વસ્તુ કે બને તો ઓર્ગેનિક કેરીનો ખાસ આપણે ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું. અને કેરીનો રસ તો બને તો ટાળી દેવો. એ ખાવાની કોઈ આઈસ્ક્રીમ, સ્મૂથી, એ વસ્તુ કંઈ ખાવાની કોઈ રિક્વાયર નથી. નાના નાના પીસ થોડા પ્રમાણમાં, ઓછા અમાઉન્ટમાં આપણે ખાઈ શકતા હોઈએ છીએ.